તો આપણી પેઢીઓ બરબાદ. લાગુ પડતા કોક સંબંધી ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, તેથી તમારી ઇજ્જત તમને કેમ ન દેખાણી? ઇકોઝોનને લાગુ કરવાનો પ્રયત્ન થયો, તેથી કેમ કોઈ આગેવાન આવીને બોલ્યો નહીં કે ઇકોઝોન આ વિસ્તારમાં ન લાગુ પડવો જોઈએ, મારા સંબંધીની જમીન છે એના ભાવ તળિયે જતા રહે એમ છે? કેમ કોઈને ઇજ્જત વાલી નહોતી? ત્યારે જ્યારે ગુજરાતમાં પેપર ફૂટતા હતા ત્યારે તમારા સંબંધ ભાજપના લોકોને કહેજો કે ત્યારે તમારી ઇજ્જત ક્યાં ગઈ હતી? તો તમે અમારી ઇજ્જતનું ક્યાંય ધ્યાન નથી રાખ્યું, તો આ વખતે અમારે પણ કોઈની ઇજ્જતનું ધ્યાન રાખવાની જરૂરિયાત નથી. આ વખતે તો અમારે વિસાવદરના સ્વાભિમાનનું ધ્યાન રાખવું છે, વિસાવદરના ગર્વનું ધ્યાન રાખવું છે અને વિસાવદરમાંથી પરિવર્તનનું બીજ વાવવું છે. આ વાત એને ચોખ્ખા શબ્દોમાં કહેવાની છે. અને છેલ્લી વાત, સાગરભાઈએ હળવા શબ્દોમાં કીધું, પણ હું મારા મિજાજમાં કહીશ કે બીજેપીને અત્યારે ભેગું નથી થઈ રહ્યું, એટલે પોલીસ તંત્રના અને અન્ય તંત્રના વહીવટી તંત્રના અમુક અધિકારીઓ ઉપર પ્રેશર બનાવીને એમની પાસેથી રાજકીય કામ લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમુક લોકો, બધાને નથી કહેતો, જેને લાગુ પડતું હોય એને ઓઢી લેવું. અમુક લોકો ઘરે ઘરે જઈને મતદાતાઓને સમજાવી રહ્યા છે કે ભાજપને મત આપવાનો છે. તો આ તમામ કર્મચારીને અધિકારીને કહેવા માંગુ છું કે તમારા માટે, તમારી લડાઈ માટે આ પ્રવીણ રામ સરકારો સામે બાથ ભીડતો હોય તો તમે ખોટું કરતા હોય તમારી સામે બાથ ભીડવાની અમારી તૈયારી છે. અને એવું નથી કે માત્ર આક્ષેપ. વિસાવદર પોલીસ સ્ટેશનના કેટલા પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, ખડિયામાંથી કેટલા કામ કરી રહ્યા છે, તમામના નામ સાથેની અને પ્રૂફ સાથેની માહિતી આવી છે. અને સાગરભાઈએ એવું કીધું કે કોઈના રોટલા ઉપર પાટું નથી મારવી. એમાં વિશેષ એક શબ્દ કહી દઉં કે જો અટકશો નહીં, તમે અહીંયા વિસાવદરના ખેડૂતોના રોટલા ઉપર પાટું મારશો તો અમને કોઈ એવી સહ કે શરમ રહેવાની નથી કે કોઈના રોટલા ઉપર પાટું ન મારીએ. ગઈકાલે રાત્રે મને મળતી માહિતી મુજબ ભાજપે આ વિસ્તારની અંદર ધારી રોડ ઉપરથી 200 પેટી દારૂની ઠાલવી છે. આજુબાજુ કોણ હતું, કોણે ત્યાં સપોર્ટ કર્યો, કોણ ભેગા હતા, બધી ખબર છે. હજુ આજકાલમાં બીજી 200 પેટી આવવાની છે. હજુ કહી દઉં છું અધિકારીઓને કે આમની અંદર સપોર્ટ કરવાનું બંધ કરજો, અન્યથા અમે અમારા માણસોને પણ દરેક જગ્યાએ ગોઠવી દીધા છે. અને વાત રહી બીજી કે અમે એ પ્રૂફ તો ભેગા કરશું, પણ અહીંયા ઉપસ્થિત તમામ લોકો છે એને પણ કહું છું, તમારી પાસે કોઈ અધિકારી આવે, કોઈ કર્મચારી આવે, બેંકના ઘણા બધા કર્મચારીઓને ડ્યુટીમાં છોડીને અહીંયા ચૂંટણીમાં મોકલા છે. તમારી પાસે કોઈ સમજાવવા આવે અથવા ક્યાંય પૈસાનો વહીવટ થાય કે ક્યાંય દારૂનો વહીવટ થાય, તાત્કાલિક જાણ કરજો અને સીધા લાઈવ થજો, બાકી પછી લડાઈ આપણીને એની રહેશે. હજુ સમાચાર છે કે 200 પેટી આજ કે કાલની રાતમાં 12 વાગ્યા પછી આવવાની છે. મહેરબાની કરીને ત્યાં સપોર્ટ ના કરતા, બાકી અમે અમારી ટીમો ગોઠવી છે, અમે લડાઈ લડી લેવાના મૂડમાં છે. કારણ કે વિસાવદરના ખેડૂતોનો પ્રશ્ન છે, વિસાવદરની જનતાના સ્વાભિમાનનો પ્રશ્ન છે, વિસાવદરની જનતાનો પ્રશ્ન છે. અને જ્યારે વિસાવદરના ખેડૂતોનો પ્રશ્ન હોય તો કદાચ સામી સાથે ગોળી ખાવી પડે તો અહીંયા બેઠા એ બધા અમે તૈયાર છે. એટલે મહેરબાની કરીને જે કોઈ કંઈક ખોટું કરતા હોય અટકી જજો, કારણ કે આ વરસાદ છે એટલે કહેવત કહું કે વારા પછી વારો ને મેં પછી ગારો. ચૂંટણી અમે જીતી રહ્યા છે, ચૂંટણી અમે જીતી રહ્યા છે, એટલે વારા પછી વારો ને મેં પછી ગારો કોઈનો નો આવી જાય ધ્યાન રાખજો. કારણ કે કોઈ પણ જાતની નબળી વાતમાં અમે નથી, અમે લડી લેવા વાળી વાતમાં છે. કારણ કે તમારા માટે લડતા હોય તો તમે ખોટું કરતા હોય તમારી સામે બાયો ચડવાની અમારી તૈયારી છે. એટલે વિશેષમાં બીજી કોઈ વાત મારે નથી કરવી. એટલી જ વાત કહીને આપને જાઉં છું કે 2016 થી તમારા માટે, તમારા સુધી ઇકોઝોનનો પડછાયો પણ નથી આવવા દીધો. હમણાં છેલ્લા 4 મહિનાની લડાઈમાં ખંભેથી ખંભો મિલાવીને ગોપાલભાઈ સાથે ઉભા રહ્યા છે. તો આપણે આપણી પ્રોપર્ટીને, આપણી મિલકતને, આપણા આવનારી પેઢીને બચાવવી હોય તો આ વખતે કોઈનું માનવાનું નથી. એક અને એક જ વાત, પહેલા નંબરનું બટન, પહેલા નંબરના બટનમાં 19 તારીખે મતદાન કરવાનું છે. પછી ભલે આવે વરસાદ, ભલે આવે ભાજપની આંધી, કે ભલે આવે
કોઈ પણ જાતની બીજી અન્ય વિપરીત પરિસ્થિતિ, એ તમામ પરિસ્થિતિઓમાં 19 તારીખે પહેલા નંબર ઉપર મતદાન કરી અને વિસાવદરનું સ્વાભિમાન બચાવવાનું છે. વિસાવદરની જે ઇતિહાસ છે, ઇતિહાસને બચાવવાનો છે અને વિસાવદરનું માથું કાયમી માટે ગર્વથી ઊંચું રહીને એ કામ આપણે બધાએ કરવાનું છે. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. હવે આપણી વચ્ચે યુવા દોલોની ધડકન એવા બ્રિજરાજભાઈ સોલંકી ઉપસ્થિત થયા છે, તો બ્રિજરાજભાઈને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. બ્રિજરાજભાઈ સોલંકી, એમની જોડે એમના પપ્પા પણ આવ્યા છે આજે, તો આપણે એમને પણ વિનંતી કરશું. આવો બ્રિજરાજભાઈ. હવે આપણી વચ્ચે આપણા લોકલાડીલા અને લડાયક એવા ઉમેદવાર ભાઈ શ્રી ગોપાલભાઈ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ત્યારે જે ગોઝારી ઘટના અમદાવાદમાં બની અને આપણી વચ્ચેથી ઘણા લોકોએ વિદાય લીધી, ભગવાનને પ્રાર્થના કરી કે આવી ઘટના બીજી વખત ક્યારે પણ ગુજરાતમાં ન બને. એના માટે આપણે જે કોઈ મૃતકો છે એને 2 મિનિટ માટે આપણે શ્રદ્ધાંજલિ પાઠવશું. તો બધા પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને શ્રદ્ધાંજલિ પાઠવશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણે આ કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે આપણા લોક લાડીલા અને લડાયક એવા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા ઉપસ્થિત છે, તો આપણે સાહેબને વિનંતી કરશું અને આવો અને સાહેબ માર્ગદર્શન પૂરું પાડશે. હેમંતભાઈ ખવા. બોલો ભારત માતા કી. આજે સરસાઈ ગામમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, આપણે સૌ જેની જાનમાં જોડાયા છે અને જે વરરાજા છે એવા અમારા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, આ તકે હું એમને મારા સાથી ધારાસભ્ય કહું તો વાંધો નથી ને? પાકું? તો અમારા ભાવિ સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, મધ્ય ઝોનના પ્રમુખ બેન શ્રી જ્વેલબેન વસરા, ખેડૂતોની હર હંમેશ ચિંતા કરતા એવા સાગરભાઈ રબારી, ઇકો ઝોન માટે જેમણે ખૂબ લડાઈઓ લડી એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, અમારા યુથ વિંગના પ્રમુખ ભાઈ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી, સરસઈ ગામના ગ્રામજનો, ખાસ આજુબાજુના ગામોમાંથી પણ વરસતા વરસાદમાં પણ આપ જે આ સભામાં ઉપસ્થિત રહ્યા છો એ તમામ આ સભામાં ઉપસ્થિત લોકોને હું આ તકે આ મંચના માધ્યમથી વંદન કરું છું. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે આજથી 2.5 વર્ષ પહેલા 5 વર્ષ માટે આપણે મેન્ડેટ આપી અને ભાઈ ભૂપતભાઈને વિધાનસભામાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા મોકલા, પરંતુ આ તાનાશાહી ભાજપ સરકારે જાણે વિસાવદરની હલો કોણ માઇક બંધ કરે નથી ને? ભાજપ વાળા આવ્યા કોઈ નહીં, ખબર નહીં હવે આવી કરતું તો ઉપર એ જાય તો નવાઈ નથી એમ. એટલે ખાસ કરીને જ્યારે આપણે 5 વર્ષ માટે ભૂપતભાઈને અહીંથી મેન્ડેટ આપીને વિસ્તારમાંથી મોકલા હતા, પરંતુ જાણે વિસાવદર ભેસાણની જનતાનું કાયમીને માટે સ્વાભિમાન તોડવાનું જાણે ભાજપે નક્કી કર્યું હોય એમ માત્ર ભૂપતભાઈને નહીં પણ પાછલા 3 પ્રતિનિધિઓને ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારની લોકોએ મેન્ડેટ આપ્યા પછી પણ ભાજપમાં ભેળવી લીધા અને વિસાવદરની જનતાને ફરીથી જાણે ચેલેન્જ કરી હોય કે તમે ગમે એને ચૂંટશો તો પણ અમે એને ભાજપમાં લઈ જાઉં એમ ફરીથી આપણા માટે આ કમોસમી ચૂંટણી લઈ આવ્યા. ત્યારે આ તકે અમારા રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય અરવિંદ કેજરીવાલજીએ આ વખતે વિસાવદરની જનતાનો વિશ્વાસ ના તૂટે એના માટે થઈને ખાસ
ગોપાલભાઈ ઇટાલિયાને કીધું કે ગોપાલભાઈ તમારે જ આ ચૂંટણી લડવાની છે, અને ગોપાલભાઈ એક એવા લડાયક નેતા છે કે એ ના ડરે કે ના કોઈનાથી ઝૂકે. ત્યારે ગોપાલભાઈ જ્યારે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યા છે ત્યારે આપણા સૌની ફરજ છે કે ગોપાલભાઈને આપણે જંગી બહુમતીથી મત આપી અને આ વિસ્તારનું જ નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોનું ભલું થાય એના માટે થઈ અને વિધાનસભામાં પહોંચાડવા જોઈએ. આજે સમગ્ર ગુજરાતના ખેડૂતોની નજર વિસાવદર ઉપર છે અને તમામ લોકો એ ચિંતા કરી રહ્યા છે કે આ 162ની તાનાશાહી સરકારે જે ખેડૂતો ઉપર જુલમ ગુજારવાનું ચાલુ કર્યું છે એમાં હજી પણ વિપક્ષનો અવાજ બુલંદ કરવા માટે થઈ અને ગોપાલભાઈ જેવા લડાયક નેતાની વિધાનસભામાં જરૂરિયાત છે. મિત્રો, હું પણ ધારાસભ્ય તરીકે જામજોધપુર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું. ત્યાં પણ મોટે ભાગે ખેડૂતોનો જ વિસ્તાર છે અને ખેડૂતોના દરેક પ્રશ્નો અમે પણ પરિચિત છીએ. પણ ગોપાલભાઈ જેવો એક ખેડૂત નેતાનો અવાજ જો અમારી સાથે મળી જાય તો ચોક્કસપણે મને વિશ્વાસ છે કે આ ગુજરાતના ખેડૂતોના જે કાંઈ પણ પ્રશ્નો છે એનો અવાજ બુલંદ થાય અને આ તાનાશાહી સરકારને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ થવાની ફરજ પડે. આપણે બધાય જાણીએ છીએ અત્યારે ખેડૂતને વાવણીની સિઝન આવી, હમણાં આપણે ખાતર લેવા જાઉં તો ખાતરની આરે આપણે નેનો ખાતર પણ ભેગું બટકાવવામાં આવશે. જ્યારે આપણે વરસાદ ખેંચાય અને વીજળીની લાઇટની જરૂરિયાત હોય ત્યારે ટાઈમે લાઇટ પણ નહીં મળે. આપણા જમીન માપણીના પ્રશ્નો વર્ષોથી આ પડતર છે અને જ્યારે આપણો પાક ઉત્પાદન કરી અને આપણે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે વેચવા લઈ